નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। સમગ્ર દુનિયામાં કહી શકાય કે જે સિંહને જોવાનો જે લાહવો છે તે ગુજરાતના ખાસ કરીને ગીર નેશનલ પાર્ક છે ત્યાં જોવા મળતા હોય છે। એમાં પણ તાજેતરમાં જે પ્રકારે સિંહની વસ્તી ગણતરી થઈ છે, ગુજરાતમાં કહી શકાય કે 891 જેટલા સિંહ જોવા મળ્યા છે। ગુજરાતીઓ તો ઠીક છે, પરંતુ અન્ય રાજ્યમાંથી પણ જે લોકો છે એ અહીંયા સિંહ દર્શન માટે આવતા હોય છે મોટી સંખ્યામાં। હું પણ અહીંયા આજે આવી પહોંચ્યું છું, આપને લઈ જવાનો છું દેવળિયા સફારી પાર્ક છે, ત્યાં આપ એકદમ નજીકથી સિંહના દર્શન કરી શકશો। મારી સાથે અહીંયા કેટલાક જે પ્રવાસીઓ છે એ પણ સિંહ દર્શન કરવા માટે આવ્યા છે, આપણે તેમની સાથે પણ વાત કરવાના છીએ। કેટલાક લોકો એવા છે કે જેમણે બહુ નજીકથી સિંહ જોયા છે, આપણે એમની સાથે વાત કરીશું। सर, आप लोग कहाँ से? छत्तीसगढ़ से हम लोग। अच्छा, आपने लायन देखा? हाँ, 3 शेरनी थी, उसके 4 बच्चे थे और 2 शेर भी देखे हम लोग बाद में थोड़ी दूर आगे जाके। अच्छा, कैसा लगा यहाँ का एटमॉस्फेयर और सब ये व्यवस्था? अब बढ़िया लगा, शेर देख लिए तो बढ़िया लगा, नहीं देख पाते तो मज़ा नहीं आता। बाकी बढ़िया है, सब व्यवस्था बढ़िया है। व्यवस्था सब ठीक है? हाँ लोग हाँ घूमने के लिए आए हैं और ये लायन देखने के लिए हाँ आए हैं गिर में। देखा आपने लायन? जी, मैं फॉरेस्ट सर्विस किया हूँ, मैंने देखा है। 40 साल सर्विस करने के बाद इतना एक साथ नहीं देखा था मैंने, और ये पहली बार है कि 9 शेर, 1 लायन, 4 बच्चे, 3 ये हमारा ग्रुप में हम ही लोग थे और 2 ये मेल, ऐसे करके नए। દર્શક મિત્રો, આપણે વાત કરી છે જે પ્રકારે ગુજરાતનું ગૌરવ છે સિંહ, અને એ જોવા માટે આપે ગીર અભયારણ્યમાં આવવું પડે, અને ત્યાં આગળ ખાસ કરીને જે દેવળિયા સફારી પાર્ક છે ત્યાં સિંહને આપે મુક્તપણે જોઈ શકાશે। આ ઉપરાંત અન્ય પણ પ્રાણીઓ જોવા મળે છે, દીપડો પણ જોવા મળે છે, કહી શકાય કે બીજા જે અન્ય પક્ષીઓ છે એ પણ મોટી સંખ્યામાં જોવા મળતા હોય છે। માત્ર ગુજરાત નહીં, સમગ્ર દેશભરના લોકો છે આ સિંહ દર્શન માટે અહીંયા ગુજરાતમાં ખાસ કરીને ગીરના વિસ્તારમાં આવતા હોય છે। ફરી મળીશું એક નવા વિષય સાથે, ત્યાં સુધી રજા આપશો।